ભક્તિનો ભાવ છે. વાર્તા આખી લાંબી છે. એ પછી પેલો ઓલો સંન્યાસી આવે છે ને સંન્યાસી તો કેટલી બધી રકજક કરે છે કે ડોશીમાં મારા ઠાકોરજી નથી. ડોશીમાં કે બાબા તારા જ છે. આ બેવડા વરી ગયા તા આખા મેં સીધા કર્યા. એટલે ઓલો સંન્યાસી ગુસાઈજી પાસે ફરિયાદ લઈને જાય છે. વાર્તા વાંચજો કરે. અને ગુસાઈજીએ કીધું કે ગુસાઈ આપ તો અંતર્યામી છે કે તો કે મારે પોતે જ આવવું પડશે ચલો. અને ગુસાઈજી પધાર્યા અને જ્યારે સિંહાસન ઉપર બંને ઠાકોરજી બિરાજતા હતા ગુસાઈજીએ જઈને સીધું પેલા ઠાકોરજીને જ પૂછ્યું પ્રભુ કા લીલા હે? તો કે કાકાજી જલ્દી से यहां से पधराई लो. કારણ કે જો તમે આજ્ઞા કરશો ને તો મારે પાછું બાલકૃષ્ણ થવું તો પડશે જ. તમે આજ્ઞા કરશો તો પણ જો હું પાછો બાલકૃષ્ણ થઈ જાય તો આ ડોકરી આગળ પાછું ગરમ તેલ કરવા બનશે. એટલે મારા વાલા પેલા અહીંથી પધરાવી લો. ગુસાઈજીએ કીધું કે તલ તું ઝાપીજી કર લે. ઓલા સંન્યાસીને કીધું તો કે પણ વાલા તું ઝાપીજી કરને ભાઈ. અને ઝાપીજી કરીને જ્યાં બહાર લઈ આવ્યા ને ગુસાઈજી કીધું કે હવે જો. અને જોયું તા કોણ હતું? બોલો બાલકૃષ્ણ લાલ કી. આ ભાવ છે અને આ ભક્તિની પહેલી અવસ્થા છે. ભક્તિની પહેલી અવસ્થા કઈ છે? ભાવ. અને આને ભક્તિ કહે છે. ભક્તિની વ્યાખ્યા જ આ છે મારા વાલા. ભજ ધાતુ એટલે મતલબ કે પ્રેમ પૂર્વક જેની અંદર કેવલ ને કેવલ વૈષ્ણવનો પ્રેમ લાગેલો છે એવી જે ક્રિયા છે એનું નામ છે ભક્તિ. બાકી બધી જ વસ્તુ ક્રિયાત્મક છે. બાકી શું છે? બધું ક્રિયાત્મક છે. એને ભક્તિ ન કહી શકાય. આ એક જ વસ્તુ ભક્તિ છે જેમાં પ્રેમ લાગે છે. પછી પૂછ્યું જ્ઞાન. જ્ઞાન શું છે? તો સવારમાં જ્ઞાન સમજાવી ચૂક્યો. જ્ઞાન ક્યાં છે? જ્ઞાન આપણી અંદર છે. અને જ્ઞાન કેવું છે? સ્થિર છે. સાચું જ્ઞાન કયું? સાચું જ્ઞાન પુસ્તકનું નથી. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. ગોપાલદાસજી શું કહે? સાચું જ્ઞાન પુસ્તકમાં નથી. પુસ્તકમાં ભલે જે લખ્યું હોય પણ તમે કોટડીની અંદર જાઓ અને તમને જે ઠાકોરજી આજ્ઞા કરે કે મારે આજ આ ધરવું છે અને એ ધરાવો ને આનું નામ છે સાચું જ્ઞાન. ઓલું જ્ઞાન નહીં. પુસ્તકમાં રહેલું જ્ઞાન એ તો ઠીક છે પણ સાચું જ્ઞાન તો અંદરથી પ્રગટ થાય. અને અંદરથી ક્યારે પ્રગટ થાય કે જ્યારે આપણે મંદિરની અંદર હોય અને ભગવાન માટે જે કાંઈ પણ અલગ અલગ ઈચ્છાઓ થાય અને એને સમજી લેવી, એ અનુભૂતિ કરવી, એનું નામ છે જ્ઞાન. અને એ સ્થિર છે. કેવું છે? સ્થિર. આ જ્ઞાન છે. એક વખત પણ પ્રભુની કોઈ પણ લીલાની અંદર શંકા ન થવી, આનું નામ સાચું જ્ઞાન છે. જે શંકા ઉત્પન્ન કરાવે એ તો કેવલ ને કેવલ બુદ્ધિ હોઈ શકે, જ્ઞાન ન હોય. આ જ્ઞાનની વ્યાખ્યા છે. અને ભક્તિ જ્ઞાન વિરાગોક્તા. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્યની વ્યાખ્યા શું? આપણે વૈરાગ્યની વ્યાખ્યા એવી કરીએ છીએ કે જે જંગલમાં વયા જાય, જે જટા બાંધી લે, ભગવા પહેરી લે, આ બધા વૈરાગી છે. ના મારા વાલા, વૈરાગ્ય એ નથી. વૈરાગ્યની એ વ્યાખ્યા છે જ નહીં. વૈરાગ્યની વ્યાખ્યા શ્રી આચાર્ય ચરણ બતાવે. વિશિષ્ટ પ્રકારેણ ઈશ્વરાત અનુરાગ સવૈરાગ્ય. સંસારની કોઈ પણ વસ્તુમાં જેની આસક્તિ નથી અને જેની આસક્તિ કેવલ ને કેવલ પરમાત્મામાં છે, આનાથી મોટો વૈરાગી આ જગતમાં કોઈ છે જ નહીં મારા વાલા. ઓલો વૈરાગી નહીં, વૈરાગી આ છે જે ઘરમાં રહે છે. અને એ આસક્તિ કેવી છે? તો કે જે ઘરમાં રહે છે, સંસારમાં રહે છે, પત્ની સાથે રહે છે, બાળકો સાથે રહે છે, પોતાના ભાઈઓ કુટુંબ સાથે રહે છે, અને આ બધાની જોડે રહેતા રહેતા પણ છતાં એનો પ્રેમ કેવલ ને કેવલ પરમાત્માની અંદર છે, ઠાકોરજીમાં છે. આનાથી મોટો વૈરાગી કોઈ આ જગતમાં છે જ નહીં વાલા. અને એટલા માટે તો મહાપ્રભુજી કીધું ક્યાંય જવાની જરૂર નથી. ઘર મારે ક્યાંય બાઈને નથી જવું. તમે ઘરમાં રહ્યો, બાળકો જોડે રહ્યો, વ્યવહારમાં કરો, બધું કરો, પણ એની જોડે જોડે શું કરવાનું? ઠાકોરજીની સેવા કરો. આનાથી વિશેષ વૈરાગી. અને એક દાખલો તો એવો બતાવો કે જે એ બધા જટાધારી બેઠા છે એને ત્યાં ભગવાન પ્રગટ થયો હોય છે કોઈ? સંસાર સે ભાગે ફિરતે હો ભગવાન કો ક્યા તુમ પાઓગે. આ તમારા જમાનાનું છે. 1955 માં ફિલ્મ આવી હતી ચિત્રલેખ, એનું ગીત છે ભગવાન સંસાર સે ભાગે ફિરતે હો ભગવાન કો ક્યા તુમ પાઓગે.
ये भोग भी एक तपस्या है, तुम त्याग के मारे क्या जानो। ये भोग भी एक तपस्या है, तुम त्याग के मारे क्या जानो। रचना को अगर ठुकराओगे अपमान रचयिता का होगा। ये तो लोको केवा वाला कहता ही છે કે આ જગત મિથ્યા છે। જગત મિથ્યા કઈ રીતે હોઈ શકે મારા વાલા? જેને બનાવનાર પરમાત્મા છે, જો પરમાત્મા મિથ્યા ન હોય તો એનું બનાવનાર કોઈ પણ વસ્તુ કઈ રીતે મિથ્યા હોઈ શકે? જેવી રીતના પિતા સત્ય છે એવી રીતના પુત્ર પણ સત્ય છે। જો પિતા સત્ય હોય તો એના જ રજમાંથી એની જ અંદરથી પ્રગટ થયેલી સૃષ્ટિ કઈ રીતે મિથ્યા હોઈ શકે? અને એટલા માટે તો મહાપ્રભુજી કહે છે કે હે પ્રભુ તમે તો મધુર છવો। યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા, તમારી સૃષ્ટિ પણ કેવી છે? મધુર, કારણ કે તમે મધુર છો। એટલે પરમાત્માની બનાવેલી કોઈ પણ વસ્તુ અસ્વીકાર્ય હોય જ ન શકે। એમ કહેવાનો તાત્પર્ય મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અહીંયા છે। અને એનું સ્થાપન કરવા માટે તો મહાપ્રભુજી પ્રગટ થયા હતા। ડંકો વાગે જય ડંકો વાગે, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે, આ એના માટે તો આવ્યા જ। અને એમણે જ આ સિદ્ધાંત બતાવ્યો કે જગત અપી સત્ય બ્રહ્મ પી સત્ય, બ્રહ્મ પણ સત્ય છે અને જગત પણ સત્ય છે। જગત મિથ્યા ક્યારે છે કે જ્યારે ભગવાન કરતા વધારે વાલું જગત લાગવા માંડે ને ત્યારે જગત મિથ્યા છે। પણ જો પરમાત્મામાં પ્રેમ છે અને બાકી બધા જોડે રહીએ છીએ એટલા માટે અત્યારે આ કલિયુગની અંદર જે ઠાકોરજીની સેવા કરે છે, બરોબર છે, અને જે બધું જ નિભાવે જાય છે, કલિયુગની અંદર વ્યવહાર કરે જાય છે, બધું જ નિભાવે જાય છે અને ઠાકોરજીની જે સેવા કરે છે એ ઉત્તમ છે। અને એટલે જ મહાપ્રભુજીએ બધું જ રાખવાનું। આ વૈરાગ્ય છે, સાચો વૈરાગ્ય કયો? આ વૈરાગ્યની વ્યાખ્યા ભક્તિ જ્ઞાન વિરાગોપતા। અને એની અંદરથી ઉત્પન્ન થતો સત્સંગ, એની અંદરથી ઉત્પન્ન થતેલું જ્ઞાન, આ ભક્તિ અને જ્ઞાનમાંથી જે ઉત્પન્ન થાય એનું નામ છે વિવેક। માણસે કઈ રીતે જીવન જીવવું જોઈએ એનું જ્ઞાન, એનું નામ છે વિવેક। આ વિવેક। અને પછી બતાવ્યું વૈષ્ણવ ક્રિયતે કથમ। આવા વૈષ્ણવ કોણ છે? તો કે જે પ્રાણી માત્રમાં ઈશ્વર તત્વનું દર્શન કરે છે એ ખરો વૈષ્ણવ છે। અને એટલા જ માટે આ સુત પુરાણિકને ઋષિમુનિઓ કહે છે કે વાહ બાપજી, તમે તો બહુ દિવ્ય છો, તમે અમને એક કામ કરો, અમને અમારા કર્ણ રસાયનમ, તમે અમને કથાનો સાર કહો। શું કહો? કથા નહીં, શું કીધું? સુકથા સાર। અમારે કથા નથી સાંભળવી, પણ અમારે શું સાંભળવું છે? કથાનો સાર। હવે સાર એટલે ટૂંકું નહીં। આપણે સારનો અર્થ એવો કરીએ કે સાર સમજાવી દો ને। અમારે તો ટૂંકું નહીં, પણ એની અંદર રહેલું મૂળ તત્વ। અને મૂળ તત્વ એટલે વાર્તા નહીં। વાર્તા સાંભળવાથી ઉદ્ધાર ન થાય વાલા। ઉદ્ધાર શેનાથી થાય? એની અંદર છુપાયેલું મૂળ રહસ્યને સમજવા માટે। અને એટલા માટે તો મહાપ્રભુજી આનો 7 અર્થ કર્યા। આ ભાષા કેવી છે? સમાધિની ભાષા છે। અને એને ચોથું પ્રમાણ બનાવ્યું, પ્રમાણમ ચતુષ્ઠય। એ ચોથું પ્રમાણ બનાવીને મહાપ્રભુજીએ આનું મંથન કર્યું। શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ। શ્રી મહાપ્રભુજીએ આનું મંથન કરીને આની અંદર રહેલા રહસ્યને બહાર કાઢ્યા। અને એ તત્વને જે સમજશે એ જ કંઈક પામશે, એ જ પરમ તત્વને પામશે। બાકી તો બધા વાર્તા સાંભળીને બોલ ગોવર્ધન નાથથી ગયા જાય। આની અંદર રહેલા મૂળ તત્વને સમજવા એટલે તો કીધું કથા સારમ, તમે અમને કથાના સારને સમજાવો। અમે કથાના સારને સમજવા માંગીએ છીએ। જેવી રીતના તમને સારની વ્યાખ્યા સમજાવું। સાર એટલે તત્વ કઈ રીતે? જેવી રીતના અત્યારે ઉનાળો છે ને, હવે ઉનાળો છે એમાં આપણે બધા આવ્યા છે। હવે 5 વાગે ચંદુભાઈને એમ મન થયું કે વૈષ્ણવ એટલા બધા આવ્યા છે, ઉનાળો છે, લાય કાંઈક આપણે એને ઠંડુ પાઈએ। મન થાય, અને થાય તો સારું કહેવાય, ભલે થાય એટલે છે જ ને, બહુ સરસ। હાલો તો એવું મન થાય અને તમને એમ ઈચ્છા થઈ કે હાલો આપણે ઠંડુ પાવું ને રસના શરબત પાવું,
હવે રસના શરબત પાવું એટલું બધું સમાજ છે એટલે કાંઈ થોડે તો પૂરું ન થાય, એટલે ટીપણામાં બનાવવું પડે. મોટા મોટા બેરેલમાં બનાવો તો એ મોટા બેરેલની અંદર તમે પાણી પહેલાં જલ પધરાવ્યું, પછી એની અંદર બુરું ખાંડ પધરાવી દીધી, બરોબર છે, પછી બરફ પધરાવી દીધો, આ જે કાંઈ પણ કર્યું એ બરોબર એ બધું કર્યું. પછી ઓલું રસનાનું પેકેટ હોય એમાં એક પડીકી હોય, એક શીશી હોય. હવે એ પડીકી ખોલી એટલે એની અંદર ફ્લેવરનો કલર હોય. શું હોય? કલર. એટલે એ કલર પધરાવો એટલે એમાં એ બ્લુ હોય તો બ્લુ બની જાય, પીળું હોય તો પીળું બની જાય, ગ્રીન હોય તો ગ્રીન બની જાય, કલર પકડી લે. પણ પછી એને પીવાનું, એમાંથી એ સ્વાદ હજી રસનાનો આવે. જો એમાં ખાંડ છે, જલ છે, બરોબર, આ કલર છે, બધુંય છે, પણ એને પીઓ તો એમાંથી મૂળ રસનાનો હજી સ્વાદ આવે નહીં. એ સ્વાદ કેમ નથી આવતો? શું બાકી છે હજી? ઓલી સીસી, અને એ સીસીમાં શું છે? એસન્સ. શું છે? એસન્સ. આ એસન્સ જ્યાં સુધી ન પડે ત્યાં સુધી એનો મૂળ સ્વાદ નીકળતો નથી. એમ મારા વાલા ભાગવતજીનું મૂળ એસન્સ, એની અંદર રહેલું મૂળ તત્વ જ્યાં સુધી પ્રગટ ન થાય ને ત્યાં સુધી એની અંદર પૂરું જ્ઞાન મળે નહીં. અને મહાપ્રભુજી એના મૂળ તત્વને પ્રગટ કરે છે. શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. આની અંદર રહેલો જે ગૂઢ અર્થ છે એ ગૂઢ અર્થ મને તમને આપે છે. અને એટલા માટે કે આની અંદરથી મૂળ તત્વ આપો, અને મૂળ તત્વ મને તમને એ અમરત્વ પ્રદાન કરશે. આ ભાગવતજીની કથા કેવી છે? અમરત્વ આપનારી. પણ અમરત્વ શું આપશે? વાર્તા નહીં, એની અંદર રહેલું તત્વ. અને એટલે કીધું કે આનો સાર અમને કહો. પછી કેવી રીતના? કર્ણ રસાયનમ. બીજું નામ ભાગવતજીનું. બીજું ભાગવતજીને શું કીધું? રસાયણ. અને રસાયણ એટલે? રસાયણ એટલે દવા. રસાયણ એટલે ઔષધિ, દવા. તો દવા કોણ લે? દવા કોને લેવી પડે? એટલી તો ખબર હોય ને આપને. દવા કોણ લે? જે રોગી છે તે, જે બીમાર છે તે. પણ આને દવા કીધી, રસાયણ છે. પણ દવા તો કદાચ લેવી હોય તો દવા તો મોઢેથી લેવાય ને વાલા. આ તો કેવી છે? કર્ણ રસાયનમ. આ દવા કેવી છે? કે જે કાન દ્વારા મળે છે. અને આ દવા કેવી છે? તો કે અંદરનું સાફ કરનારી છે. આપણે જે અંદર બીમારી લાગેલી છે ને, બાયણે ની, બાયણે તો બહુ હારા જ છે, પણ મન મેલા તન ઉજલા, મન મેલા તન ઉજલા બગલા કપટી અંગ તાતે તો કાગા ભલા તન મન દોનો એક જ રંગ. આપણે તો અંદરથી મેલા છીએ. દયારામભાઈ ને કોઈએ પૂછ્યું કે ભગવાન ક્યાં છે? તો કે હરિહૃદયામાય. હરિ ક્યાં છે? તો કે હરિહૃદયામાય. તો કે કાં દેખાતો નથી? તો કે તાકે આડી શીશ કપટ કી તાકે દીશત નાય. એની આડી કપટની ફૂટપટ્ટી મૂકી છે એટલે દેખાતો નથી. આપણે હરિ પરમાત્મા ક્યાં છે? દિલ में है तस्वीर यार. ક્યાં છે? દિલ में है तस्वीर यार. जब जरा गर्दन झुकाओ और देख लो. પરમાત્મા તો આયા જ છે, પણ કપટ, ઓલી કપટની જે શીશ મૂકી ને ફૂટપટ્ટી, એના કારણે તર્કની, પાછી તર્કની ફૂટપટ્ટી હોય, કપટની ફૂટપટ્ટી હોય, આવું હોય. આ તર્ક કહેવાય. એટલા માટે પરમાત્મા દેખાતો નથી. અને આ દવા એવી છે કે જે અંદરનું સાફ કરે છે. અને એટલા માટે કાનથી લેવાની. ક્યાંથી લેવાની છે? કાન દ્વારા. જે ભવરોગ લાગેલો છે. કયો રોગ છે? ભવરોગ. અને એટલા માટે આ કેવી છે? ભવરોગ વિનાશિની. ભાગવતજી દવા કેવી છે? ભવરોગને મટાડનારી. અને એટલા માટે તો દ્વિતીય સ્કંદની અંદર આ શ્રવણ કેવું કરવું જોઈએ જુઓ. શ્રવણનો ફાયદો છે, હો, યાદ રાખજો. આ કાનને ખુલ્લા રાખવાના. પણ આપણી મુસીબત ઈ જાય. આપણે એમ કહીએ કે કેમ યાદ નથી રહેતું બાપલિયા? તો કે મહારાજ શું કરીએ, બે બાજુ આમ પારદર્શક છે ને, અહીંથી આવે ને અહીંથી વયું જાય છે, તો આમ કેમ નથી જાતું? તો કે બસ ઈ જ વાંધો છે, આમ નથી જાતું. આમ કેમ નથી જાતું? તો કે કેમ ખબર નહીં આમ કેમ નથી જાતું. આમાં કરવું હું, આમ કેમ નથી જાતું? મને ઘણી વખત નરોત્તમભાઈ વિચાર આવે કે લોકો શું કરતા હશે. જો અહીંયા કેવી આમ જો સુવિધા, આ યાદ નથી રહેતું, કાંઈ નથી રહેતું, બધા એમ કે જો અહીં કેવી સુવિધા છે હાઈ ક્લાસની. ગરમી ન થાય એટલે કેવા ફુવારા માર્યા, જણાવી રાખે ટાટી ટાટી હાઈ ક્લાસની એવી સુવિધા. પછી નીચે હાઈ ક્લાસ સાફ કર્યું હતું. કાલ તો બધું ભરેલું હતું, આવ્યો ત્યાં
અત્યારે કેવું આગલા સાફ થઈ ગયું, એની ઉપર લીલી જાજમ, એની ઉપર ગાદલા, એની ઉપર પાછા ઓછા, આવી બેહવાની સુવિધા, આવી શ્રવણ કરવા માટેની સુવિધા, બરોબર છે. અને હમણાં જેવી કથા પૂરી થાય ને સાંજે 6:30 વાગે, અને હું જેવી જાય બોલાવીશ, બોલો ગિરિરાજ ધરણ, એટલે બધા ઊભા થઈને આગળ ભાગતા. જેવા ઊભા થાય ને તો હું ખંખેરતા છે કોણ જાણે, ભગવાન જાણે. મેં તો કીધું આમાં હું ખંખેરતા છે આટલું, આમાં કાંઈ ચોટે એમ તો છે નહીં હવે કચરો, આમાં હું ખંખેરવું. આ અમારે વચ્ચે બેઠો ને જાઓ ઓર્ગન ઉપર, ઓ કાનભાઈ એ છે ને બહુ મોજીલો, મોજ કરાવે, ઉતારે. મારે કાંઈક જોઈએ તો ખરું ને, ઉતારે હાસ્ય. આ નકર આમ ઠૂઠાની જેમ બેઠા હોય ત્યાં કાંઈક તો જોઈએ ને મજા કરવા. એટલે મેં એને એક દી પૂછ્યું, મેં કીધું આ લોકો હું ખંખેરે છે કાનભાઈ? તો મને કે કાંઈ નહીં શાસ્ત્રીજી, તમારી કથા કાંઈ ન જોઈએ એને, એ બધા તમારી કથા જ કરીને જાય છે. તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા, અમે તો જેવા આવ્યા જ. ત્વદીયમ વસ્તુ શાસ્ત્રીજી તુભ્યમેવ સમર્થ. એ શાસ્ત્રીજી, તમે જે કાંઈ પણ સવારથી સાંજ સુધી દીધું એ બધું તમને. આવું નહીં મારા વાલા, આવું ન સાંભળો. શ્રવણ, સાચું શ્રવણ કરો. સાંભળવું અને શ્રવણ કરવું આમાં ફરક છે. હિયરિંગ એન્ડ લિસનિંગ ડિફરન્ટ, આ બે અલગ છે. સાંભળવું એટલે જે ધ્યાનપૂર્વક નથી, જેમાં આપણી પૂરી રુચિ નથી, એનું નામ છે સાંભળવું. અને શ્રવણ કરવું એટલે શ્રવણ કરવાનો મતલબ છે એક ધ્યાન થઈને. કેવા? એક ધ્યાન થઈને શ્રવણ કરો. પરમાત્માનું નામ એક ધ્યાન થઈને શ્રવણ કરો. અને જો એક ધ્યાનથી નહીં થાય ને તો બધું અહીંથી જાય ને અહીંથી જાય. પરમાત્માના નામને અંદર ઉતારવાનો પ્રયત્ન કરો, એનું નામ લ્યો, એના નામને અંદર રાખવાનો પ્રયત્ન કરો. શ્રીમન્નારાયણ ભવ તારાયણ, શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. તમને ખબર છે આ હોલ છે, આ શું છે? હોલ છે. આમાં ઉપર અથડાય, અને તમે જો હારી તાલી વગાડો ને તો તબલાની જરૂર પડે નહીં, પણ મરેલની જેમ આમળસમાં હતું. હું તો ઠેકડા મારું, કીધું વાહ ભાઈ વાહ, કામ કરી દીધું તમે યાર આમળસમાં. કારણ કે આપણા હોય તો આપણે મજા આવે ને, વૈષ્ણવ હોય, અને વૈષ્ણવ હોય તો વૈષ્ણવનો આનંદ જ અલગ છે. બીજે ક્યાંય કાંઈ બોલવું, વલ્લભ નામ અગાત હૈ જહાં તહાં મત બોલ, જહાં તહાં મત ખોલ. મારા વલ્લભનું નામ તો ક્યાં બીજે બોલવું? જે એને સમજી ન હકે એને હું પાવું? નહીં ગ્રાહક કોઈ ઈસ રસ કો. અપા આ રસનો કોઈ ગ્રાહક નથી, કોને દેવું? આ તો સિંહણ કેરું દૂધ તો સિંહણ સુતને જરે, પાત્ર વીડ વસ્તુ મળે તદપી અર્થ ન સરે. તો મને આનંદ આવે કે વૈષ્ણવોમાં જઈને બોલવાનું. અને એ લોકો એમ કહેતા હતા, ગોર બાપા તમને ખબર નથી આમરસમાં જે આનંદ આવે ને ક્યાંય ના આવે. મેં કીધું વાતે તમારી સાચી, પણ મેં અત્યારે જોઈ લીધું. એ મારા વાલા એક વાત યાદ રાખજો, જુઓ, એ હકપણમાં હાઢું જેવું કોઈ હકપણ નહીં, હકપણમાં હાઢું જેવો કોઈ હગો નહીં પટેલ. પછી જમણમાં લાડુ જેવું કોઈ જમણ નહીં. લાડવા ન હોય થાળીમાં તો કે વાંજણી મળી થાળીમાં મિષ્ટાન ન હોય તો થાળી કામની હું? તો જામણમાં લાડુ ન હોય તો એ કામનું નહીં. એ હાહરિયામાં હાડી ન હોય તો કાંઈ કામનું નહીં. હાહરિયામાં જો હાડી ન હોય તો કાંઈ કામનું નહીં. પૂછે કોણ? ઓલું તો હારી હોય તો ઘડીવાળીએ પૂછવા આવે, જીજાજી આપું, જીજાજી આપું, એવું બધું પૂછે. અત્યારે તો જીજાજી ન રહ્યા ને, શોર્ટ ફોર્મ થઈ ગયું જીજુ. એટલે કેવો આનંદ હે! હાહરિયામાં હાડી વગર નકામું, મારા વાળા ધૂનમાં તાળી વગર નકામું. પણ તાલમાં પાછું જેમ આવે એમ નહીં, તાલબદ્ધ પ્રેમથી. શ્રીમન્નારાયણ ભવ તારાયણ, શ્રીમન્નારાયણ ભવ તારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ.
જલપાન કરી લો, પછી 5 મિનિટમાં પાછી કથાનો પણ બને એટલો સમય ઓછો લેજો, એટલે જેથી કરીને આપણે સમયનો બચાવ થાય ને જેટલી વાર વધારે બોલી શકીએ એનો ફાયદો વધારે છે. અસ્તુ. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ, શ્રી વલ્લભાધીશ કી. રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, હે ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, હે ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. કૃતાર્થોહમ સંશયા. તો આ શાસ્ત્ર કેવું છે કે જે પરમાત્માની અંદર પરમ પ્રેમ પ્રાપ્ત કરાવનારું છે, પણ જેને એક નામ વ્યાસજી કહે છે કર્ણ રસાયનમ. કર્ણ રસાયન આ દવા છે, અને આને કઈ રીતે શ્રવણ કરવું તો કે ધ્યાનપૂર્વક. યાદ રાખજો. અને એટલા માટે જ શ્રવણના ભેદથી ફલનો ભેદ છે. અને એટલા માટે જ જ્યારે ગોકર્ણજીએ કથા કરી અને ધુંધુકારીએ કથા સાંભળી અને ધુંધુકારીને મુક્તિ મળી, ધુંધુકારી માટે વિમાન આવ્યા, પાર્ષદો આવ્યા ધુંધુકારીને લેવા માટે. અને ત્યારે જેટલા આખા ગામના બધાએ કથા સાંભળી ને, એટલે એ બધાએ ગોકર્ણજી મહારાજને પૂછ્યું કે બાપજી કથા તો અમે બધાએ શ્રવણ કરી, આ ધુંધુકારી એકે થોડી કરી, તો આ ધુંધુકારી માટે વિમાન, એના માટે મુક્તિ, અને અમારા માટે કેમ નહીં? એટલે ગોકર્ણજી મહારાજ કહે કે હું જવાબ આપું એના કરતા તમે પાર્ષદોને જ પૂછો જે લેવા આવ્યા છે. એટલે એમને પૂછ્યું કે ભાઈ આવું કેમ? એટલે તરત જ કીધું શ્રવણસ્ય વિભેદેનમ ફલભેદોત્ર સંસિનઃ. આ ભેદ શેનો છે? શ્રવણનો. અને એટલા માટે ફલ પણ ભેદવાળું છે. તમારા શ્રવણમાં અને ધુંધુકારીના શ્રવણમાં ફરક છે. તમે સાંભળ્યું છે અને ધુંધુકારીએ શ્રવણ કર્યું છે. અને ધુંધુકારીએ ખાલી શ્રવણ નથી કર્યું, પણ એમણે એનું મનન કર્યું છે, ચિંતન કર્યું છે. શ્રવણમ તુ કૃતમ સર્વમ મનનમ ન કૃતમ યથા. તમે બધાએ શ્રવણ તો કર્યું પણ એનું મનન કર્યું નથી. અને એટલા માટે આ શ્રવણનો ભેદ છે. અને એક વાત વૈષ્ણવો યાદ રાખજો, ભગવાનને હૃદયમાં પધરાવવા માટે જો પહેલામાં વહેલો કોઈ દરવાજો હોય અને પહેલામાં વહેલો કોઈ રસ્તો હોય તો એ કાન છે. ભગવાન હૃદયમાં ક્યાંથી આવશે? આ કાન દ્વારા. અને એટલા માટે જ સુખદેવજી બાવા રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, આ તારા કાનને, શ્રવણેન્દ્રિયને ખોલી નાખ. પ્રવિષ્ટોયમ કર્ણરંધેન
સ્વાનામ ભાવ સરોરુહ. ભાગવતજીના શ્લોક તો અદ્ભુત છે, એક એક એક. અને શ્રી મહાપ્રભુજીએ શું એમની ઉપર પોતાની કલમ ચલાવી છે કે હે રાજન, આ તારા કાનને ખોલી નાખ, અને જે દિવસે શૃણવત શ્રદ્ધયા નિત્યમ, હે રાજન શૃણવત શ્રદ્ધયા નિત્યમ, આને એકદમ શ્રદ્ધાપૂર્વક થઈ અને તું શ્રવણ કર. અને જો તું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીશ ને, કાલેન નાતિ દીર્ઘેણ ભગવાન વિશતે હૃદિ. કાલેન નાતિ દીર્ઘેણ, એક સમય એવો આવશે કે તમે વારંવાર ભગવાનનું નામ સાંભળશો ને, તો ભગવાન એક વખત ચોક્કસ ને ચોક્કસ તમારા હૃદયની અંદર આવશે, આવશે ને આવશે. અને જે દિવસે ભગવાન હૃદયની અંદર આવશે ને, યાદ રાખજો, જે માણસને જે ઠેકાણે રહેવું હોય ને, એ ઠેકાણાને ક્યારેય ગંદુ રહેવા દઈએ નહીં. આપણે જ્યાં બેહવું હોય ત્યાં ખરાબ રહેવા દઈએ. અને ભગવાન જે દિવસે હૃદયમાં આવશે ને, તો શું કરશે? ધુનોતિ સમલમ કૃષ્ણ સલિલસ્ય યથા સર. જે દિવસે પરમાત્મા આપણા હૃદયની અંદર આવશે, ધુનોતિ, ધુનોતિ એટલે હૃદયની અંદર રહેલો તમામ પ્રકારના મલને ધોઈ નાખશે. અને આપણું હૃદય કેવું બની જશે? સલિલસ્ય યથા સર. જેવી રીતના શરદ મહિનાની અંદર નદીઓ એનું જલ એકદમ સ્વચ્છ અને નિર્મલ બની જાય છે. તમે ભાદરવા મહિને કોઈ નદી કિનારે જાઓ ને, તો એ પાણી કેવું હોય? એકદમ ડોળું હોય, એમાં સ્નાન પાન ન થાય. પણ શરદ આસો મહિનામાં જાવ તો આસો મહિનામાં જલ કેવું હોય નદીનું? એકદમ સ્વચ્છ, એકદમ નિર્મલ. એક એક નીચે પથ્થર પડેલો હોય ને, એને ગણી લઈએ ને એવું. એવી રીતના સુખદેવજી બાબા કહે છે કે હે રાજન, જે દિવસે ભગવાન તારા હૃદયની અંદર આવશે, સલિલસ્ય યથા સર, આવું તારા હૃદયને બનાવી દેશે. એટલા માટે શૃણવત શ્રદ્ધયા નિત્યમ, શ્રદ્ધાપૂર્વક એનું શ્રવણ કર. તમે આનું શ્રવણ શ્રદ્ધાપૂર્વક કરો. અને એટલા માટે જ આ ભાગવતજીને કર્ણ રસાયનમ, આને કર્ણ રસાયન કીધું. કેવું છે? રસાયણ દવાયુક્ત છે. આનું પાન તમે દવાની જેમ કરો, આને પીવાનું છે. અને આ હૃદય કમલને સાફ કરનારું છે. અને એટલા માટે આગળ કીધું કે આ કલિયુગની અંદર પરમ શ્રેય કરનારું જો કઈ સાધન હોય, સાધનમ તદ અધુના, આ એ જ પરમ સાધન છે કે જે કલિયુગની અંદર મને તમને પાવન કરનારું છે. અને જે દેવતાઓને પણ દુર્લભ છે. હા હો, જન્માંતર ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય. તમારા માટે ચંદુભાઈ, જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય જો આ ભાગવતજીનું મહાત્મય. અને 12મો શ્લોક, કેટલામો શ્લોક? 12મો શ્લોક ને પહેલી લાઈન, જન્માંતર ભવેત પુણ્યમ, જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય. અને ત્યારે તદા ભાગવતમ લભે, તો તમારે ત્યાં ભાગવતજી પધારે. નકર એવા કેટલાય છે મારા વાલા કે જે કથા કથા કરે, કથા થતી નથી. કથા શું થાય? ભગવાનનું નામ ન લેવાય. સત્યનારાયણની કથા થતી નથી, ભાગવતજીની કથા શું થવાની હતી યાર? આપણી કીધે આ તો પ્રભુ કૃપા કરે તો મનુષ્યના હાથની અંદર બે વસ્તુ છે. કેટલી વસ્તુ? બે વસ્તુ, યત્ન અને પ્રયત્ન. યત્ન માને વિચાર, યત્ન માને આપણે વિચાર કરીએ. તમે જેમ મનમાં વિચાર તો કર્યો હશે ને કે આપણે કથા કરવી છે, કથા કરવી, આ યત્ન. અને એ વિચારને સિદ્ધ કરવા માટે એના માટેનો પ્રયત્ન એટલે કે પુરુષાર્થ, આ પ્રયત્ન છે. તમે બધું ભેગું કરો, તમે કોઈને બોલાવો, આ તે બધું એ પ્રયત્ન છે. આ બે હોય અને બે ભલે ગમે એટલા હોય, યત્ન આપણે ગમે એટલો કરીએ, પ્રયત્ન પણ ગમે એટલો કરીએ, પણ જ્યાં સુધી ઠાકોરજી કૃપા ન કરે ને ત્યાં સુધી સંભવ નથી કે આપણે ત્યાં ભાગવતજી પધારે. તો આનાથી એક વસ્તુ કન્ફર્મ માની લેવાની કે આપણી ઉપર ભગવાનની કૃપા કેવડી છે કે ભગવાન આપણે ત્યાં બિરાજ્યા અને નિર્વિઘ્ન. તમારી પહેલા કથા કઈ હતી? સરદારગઢની પહેલાની કથા કઈ હતી ખબર? અણિયારાની કથા હતી મારી પહેલી કથા ઉપલેટામાં. ત્યાંથી પૂરી કરીને સીધી હું અણિયારા આવવાનો હતો. અણિયારાથી સરદારગઢ જવાનો હતો, સરદારગઢથી અહીંયા આવવાનો હતો. તો સરદારગઢની કથા, અણિયારાની કથાને 3 જ દિવસની વાર હતી. મને એનો ફોન આવ્યો કે દાદા હવે કથા મહિનો દી પછી કરશું આપણે.
એનાથી એક વસ્તુ સાબિત થાય છે કે જ્યાં સુધી ઈશ્વર કૃપા ન કરે, જ્યાં સુધી ઠાકોરજી કૃપા ન કરે, ત્યાં સુધી આ મળતું નથી. તો આપણે બહુ ભાગ્યશાળી છે. અરે દેવતાઓને દુર્લભ છે. આ ભાગવતજીની કથા કેવી છે? તો કે સુરાણાયપી દુર્લભા, સુરાણાયપી દુર્લભા. દેવતાઓને પણ આ દુર્લભ છે, જે મળતું નથી. મને ને તમને સહજ મળ્યું છે. મારા વાલા સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને કથા કરતા હતા ને, ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. અને અમૃતનો કુંભ લઈને આવીને કહે છે કે હે સુખદેવજી બાબા, અમે આ સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છીએ, અને આ સ્વર્ગનું અમૃત તમે આ પરીક્ષિતને આપો, અને આ કથારૂપી અમૃત તમે અમને આપો. એટલે સુખદેવજી બાબાને એમ થયું કે હું આને જવાબ આપી દઉં, પણ પછી એને એમ થયું કે મારે શું કામ જવાબ આપવો જોઈએ. એટલે એમણે પરીક્ષિત રાજાને પૂછ્યું કે બોલ બેટા, તારે શું કરવું છે? જો આ દેવતાઓ છે ને એ સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે, અને એમને આ કથામૃત જોઈએ છે, તો બોલ તારે સ્વર્ગનું અમૃતનું પાન કરવું છે કે આ કથારૂપી અમૃતનું પાન કરવું છે? એટલે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વર્ગના અમૃતમાંથી શું ફાયદો મળે અને આ કથામૃતમાંથી શું ફાયદો મળે? એટલે સુખદેવજી બાબાએ કીધું કે આ સ્વર્ગનું અમૃત છે ને એ દીર્ઘ જીવન આપે. કેવું જીવન આપે? દીર્ઘ જીવન. અને કથામૃત કેવું જીવન આપે? તો કે દિવ્ય જીવન આપે. તો વરી પ્રશ્ન પૂછ્યો કે દીર્ઘ જીવન અને દિવ્ય જીવનમાં અંતર શું? દીર્ઘ જીવન કોને કહેવાય અને દિવ્ય જીવન કોને કહેવાય? તો જુઓ, સ્વર્ગના અમૃતનો ફાયદો એ છે કે સ્વર્ગનું અમૃત, આપણી 35 વર્ષની ઉંમર હોય અને 35 વર્ષની ઉંમરે તમને સ્વર્ગનું અમૃત જો ઇન્દ્ર મહારાજ આપે અને તમે એને પાન કરો, એટલે તમારું આયુષ્ય 100 વર્ષનું બને. કેટલા વર્ષનું બને? એટલે 135 થયા, 35 ઓલા અને 100 બીજા. અને ઈ કેવા મળે? તો કે આયુષ્ય ક્યાં અટકી જાય? તો કે 35 અને 35 અટકી જાય. 36મું બેહે નહીં, એક કડચલી પડે નહીં આમાં, એક જુર્રી ન પડે. 35 અને 35 કાંઈ થાય નહીં મારા વાલા. કોઈ દી ગહાવા ન જવું પડે, હરખું નરખું રહીએ. 35 અને 35 અટકી જાય. આ સ્વર્ગના અમૃતનો ફાયદો, દીર્ઘ જીવન. અને પાછા એ 100 વર્ષ ક્યાં ભોગવવા મળે? સ્વર્ગમાં. ક્યાં? સ્વર્ગમાં. પણ પેલા તમને હું સ્વર્ગની વ્યવસ્થા કહી દઉં, એટલે આપને ખબર પડે. જવું હોય તો, પછી કોઈને જવું હોય તો મને કહેજો, હું નામ લખી લઈશ. આપણે ઇન્દ્ર મહારાજ આરે મિત્રતાવાળો વ્યવહાર છે, એટલે હું એને એમ અહીંથી લખી દઉં કે આને આવવા દેજો, તો ના નહીં પાડે. જઈએ જવું હોય તો કહેજો. પણ સ્વર્ગની વ્યવસ્થા કહી દઉં, સ્વર્ગની વ્યવસ્થા કેવી છે. જો સ્વર્ગની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જે સ્વર્ગમાં નથી. જો પહેલા વહેલા તો નંદનવન જેવો બગીચો, અને નંદનવન એટલે આહા, કાશ્મીરનું તુલિપ ગાર્ડન તો એની પાસે કાંઈ ન કહેવાય. એવું નંદનવન છે. જાત જાતના પુષ્પો, આહા, અને એનું વાતાવરણ જ દિવ્ય. એ નંદનવન છે. પછી અનેક પ્રકારના ભોગ, જગતમાં જેટલા ભોગો છે એ તમામ મિષ્ટ ભોગો ત્યાં બધાય છે. તમે એમ માગો કે મારે કલકત્તાનો રાજભોગ જોઈએ, મારે રસગુલ્લા જોઈએ, મારે પૂચકા જોઈએ, આ જોઈએ, તે જોઈએ, જે માગો તે મળે. બધું જ અમે જેવી કલ્પના કરો કે અરે તમે એમ કહો ને માથા જેવડો લાડવો જોઈએ તો એ આવે. બધું જે માગો એ મળે. અપ્સરાઓ કેટલી બધી, આ બધું જ સ્વર્ગમાં છે. પણ સ્વર્ગની એક વ્યવસ્થા છે. તમારી થાળીમાં સામે રસગુલ્લા પડ્યા હોય પણ એને અડી શકાય નહીં. હા, તો તમને એમ થાય કે ખાવું કેમ? સામે રસગુલ્લા પડ્યા હોય ને કઈ રહી હગાય? સામે ગુલાબ જાંબુ પડ્યા હોય, મનમનો નવડો મોટો લાડુ પડ્યો હોય, મન પછી હાથ રીએ તો કરવું હું? કેમ ખવાય? સુગંધથી. શેનાથી? તમે સુગંધ લો એટલે તમારું પેટ ભરાઈ જાય. કોઈ ચીજને તમે અડી શકો નહીં. સ્વર્ગમાં આવી બધી વ્યવસ્થા છે. આજ સવારમાં તમે પૂજામાં બેઠા હતા ને, બરોબર છે? તમે દેવતાઓને નૈવેદ્ય થયું, ભોગ કેમ થયો? કેવી રીતના ભગવાનને ભોગ લગાવ્યો? હા, ડાબો હાથ આંખ આડોની રાખીને ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય. સ્વર્ગના જે દેવતાઓ છે એ સ્વર્ગના દેવતા કેવલ ને કેવલ સુગંધથી ભોગ આરોગે છે. શેનાથી આરોગે છે? સુગંધથી. તો એક જ આપણો ઠાકુર એવો છે કે બેઠો બેઠો તમારી પાસે માગીને આરોગે છે કે લાવ તારા હાથનું ખાઉં.
આ વાત છે વાલા. આ સ્વર્ગમાં, આ કર્મકાંડમાં અને સેવામાં આ અંતર છે. કારણ કે મહાપ્રભુજીનો માર્ગ એ વેદાતીત છે, વેદને આધીન નથી. અને જો વેદને આધીન હોય ને તો એમાં સ્ત્રીઓનું ક્યાંય કામ નથી, એમાં શુદ્ર ન ચાલે, કારણ કે શુદ્રને વેદનો અધિકાર નથી. પણ અહીંયા તો મહાપ્રભુજી એટલે જ પ્રગટ્યા, સ્ત્રી શુદ્ર ઉદ્ધારકાય નમઃ. અહીંયા તો મારા વાલા જેને જાય એને ઝાંખી, જે કરે એ પામે, એવી વાત છે. તો આ સ્વર્ગની વ્યવસ્થા છે. સ્વર્ગમાં કાંઈ ન થાય કે સ્વર્ગના દેવતા બસ ખાલી આમ કરો ને એટલે મળી ગયું. આ સ્વર્ગની વ્યવસ્થા, બોલો આવું છે સ્વર્ગ. હવે જવું હોય તો કહેજો. આ અમૃતનો ફાયદો છે. અને તો કે દિવ્ય જીવન એટલે, તો હવે સુખદેવજી બાબા કહે છે કે આ કથામૃત કેવું છે, તો કે વાલા કથામૃત તો એવું છે કે યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાં રહે ત્યાં સુધી લોકો તને યાદ કરે, એવું અમૃત જો કોઈ આપનારું હોય તો એ આ કથામૃત છે. અમરત્વ આપે, આવું અમરત્વ આપે. આજથી કદાચ 50 વર્ષ પછી કોઈ અહીંયા આવે ને તો એમ કે ઓલા ચંદુભાઈ લાડાણી અહીં કથા કરી હતી. શબ્દ બ્રહ્મ છે, શબ્દ ક્યારેય મરતો નથી. એ અમૃત આપનારું જો કોઈ હોય તો આ દિવ્ય જીવન અને કેટલું બધું પરિવર્તન આપણી અંદર કરી દે અને તત્કાલ કલ્યાણ કરનાર છે. કેવું તત્કાલ, અને કેવું દિવ્ય જીવન, અને પાછું કેવું અમૃત. એટલા માટે તો ભગવાન ગોપિકાઓને પૂછે, ગોપી ગીત, અને ગોપી ગીતમાં ભગવાન ગોપિકાઓને પૂછે છે કે તમે ક્યારની એમ કહો છો કે હે ભગવાન અમે તમારા વગર જીવી ન શકીએ, અમે તમારા વગર મરી જાય. ત્વયી ધૃતા સવ ત્વામ વિચિન્વતે. મતલબ હે ભગવાન જો તમે પ્રગટ ન થાઓ આ સવ અમારા પ્રાણ હમણાં જ નીકળી જાય. પણ તમે કઈ તો મરતા નથી. ત્યારે ગોપિકાઓ કહે છે કે મરતા નથી એની પાછળનું એક જ કારણ છે વાલા, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ. હે ભગવાન અમે મૃત્યુ નથી આવતું અમને, એની પાછળનું એક જ કારણ છે, ને એ છે તવ કથામૃતમ. તમારું નામ રૂપી જે અમૃત છે, તમારું આ અમૃત અમને નૂતન જીવન આપે છે. પરમાત્માનું નામ એ મને તમને નૂતન જીવન આપનારું છે. અને નૂતન જીવન એટલે કેવું કે જે જીવનની અંદર કોઈ પણ પ્રકારનો મલ નથી, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, કોઈ પણ પ્રકારની બીજા માટેની કોઈ પણ પ્રકારની ઉપેક્ષાઓ નથી, એવું જીવન આપનારું જો કોઈ હોય તો એ ભગવાનનું નામ છે, ને એ છે આ ભાગવતજીની કથા. અને પાછું કેવું છે, ઓલી બધી દવા તો એવી છે, આ બીજી બધી ડોક્ટરની જે દવા હોય ને એ દવા તો એવી છે કે લઈએ અને એ પછી 5 કલાકે 10 કલાકે અસર કરે. અને આ તો કેવું છે, તો ગોપિકાઓ કહે શ્રવણ મંગલમ. શ્રવણ મંગલમ, શ્રવણ મંગલમ એટલે તત્કાલ, આમ આમ સાંભળ્યું અને આમ કલ્યાણ. એક જ અક્ષર કાનમાં ગયો અને ઉદ્ધાર. ઓ ભગવાનના નામમાં આટલી તાકાત છે. ઓલો અજામિલ નામનો બ્રાહ્મણ, વિચાર તો કરો કે ભગવાનના નામમાં કેટલી તાકાત છે. એના દીકરાને બોલાવ્યો, હે નારાયણ, અને ત્યાં તો ભગવાનના પાર્ષદો આવીને ઉભા રહી ગયા. યમરાજના દૂતને હાંકી મૂક્યા કે જવા દો. તો કે કેમ? પણ આને તો એના દીકરાનું નામ લીધું. તો કે ના, ભલે દીકરાનું નામ લીધું પણ નામ તો નારાયણનું છે ને. આ પરમાત્માના નામની તાકાત છે, અને એવી આ ભાગવતજીની કથાની તાકાત છે વાલા. આ આવું અમરત્વ આપનારી આ કથા છે. અને એટલા માટે સુખદેવજી આ દેવતાઓને કહે અભક્તાંશ્ચ નદદોષ કથામૃતમ. અભક્તાંશ્ચ નદદો સ કથામૃતમ. હે દેવતાઓ તમે અભક્ત છો અને તમે આ કથાને લાયક નથી. તો આ તો સુરાણાય દુર્લભા, દેવતાઓને પણ દુર્લભ એવું આ ભાગવત છે કે જે મને તમને સહજ મળ્યું છે. અને આપણે આ મૃત્યુલોકના માનવી જ એટલા ભાગ્યશાળી છે કે આપને આવું મળ્યું છે. અને એટલા માટે એક વખત નારદજી આ પૃથ્વીલોકની યાત્રા કરે છે. અને નારદજી જ્યાં આ પૃથ્વીલોકની યાત્રા કરે છે ને, ત્યાં એ યાત્રાની અંદર ફરતા 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 આખી પૃથ્વી ફરી. અને જ્યાં નારદજી ફરતા ફરતા પાછા બદ્રિકાશ્રમમાં આવ્યા. ક્યાં આવ્યા? બદ્રિકાશ્રમમાં. અને ત્યાં સનત કુમારો મળ્યા.
કોણ મળ્યા? સનત કુમારો. એટલે સનત કુમારોએ નારદજીને જોયા, અને જ્યાં નારદજીને જોયા ને ત્યાં નારદજીને જોયા તાની સાથે જ સનત કુમારો કહે, કથમ ચિંતા તુરો ભવા. હે નારદજી, આ તમારા મુખમંડલ ઉપર આવી કઈ ચિંતા છે? તમને શું થયું આવું કે તમે આવી શાની ચિંતા લઈને ફરો છો? એટલે નારદજી સનત કુમારોને કહે છે કે હે સનત કુમારો, હું હમણાં આ પૃથ્વીની યાત્રા કરવા નીકળ્યો તો મેં શું જોયું? તો કે મેં એક એક જગ્યાએ કેવું કેવું જોયું? ગંગાદિ તીર્થેષુ પુષ્કરમ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા. હું પુષ્કરની અંદર ગયો, પ્રયાગની અંદર ગયો, કાશીમાં ગયો, ગોદાવરીમાં ગયો, ગંગાજીએ ગયો, બધે જ ગયો. ન સત્વમ પશ્યઃ, મને ક્યાંય પણ સત્વ દેખાણું નહીં. અને તમે જોઈ લો, અત્યારે એક એક તીર્થની અંદર જાઓ, એક એક તીર્થ મંદિરની અંદર જાઓ, બધે જ આના સિવાય વાત નથી મારા વાલા. પૈસા, પૈસા ને પૈસા. બધી જ જગ્યાએ આટલું દિયો તો આમ થાય, આટલું દિયો તો આમ થાય, આટલું કરો તો આમ થાય. પણ હું કરશો? આટલો પૈસો ભેગો કરીને ક્યાં જવું? ભગવાનને ક્યાં જરૂર છે? અને આ પૈસો ભેગો કેના હાટું કરવો? નામ કેનું દે? ભગવાન. તો ભગવાનને એવી શું જરૂર છે? અને વાત તો ઈ મૂળ છે કે આવી બધી વસ્તુ હોય. એટલે તમે મને કહો કે આપણે મોટા મોટા મંદિરોની અંદર દર્શન કરવા જઈએ તો એમાં દર્શનમાં પાછા ફરક. કેવા દર્શન? તો કે સાદા. પહેલા સાદા દર્શન, પછી વીઆઈપી દર્શન, અને પછી તો કે વીવીઆઈપી દર્શન. આમાં શું ફરક હોય? ઓલો જે છેવાડે ઊભો હોય એને કાંઈક જુદો દેખાય, અને ઓલો આગળ જે ઊભો છે હાવ વીવીઆઈપી દર્શન કરે એને કાંઈ અલગ દેખાય? એવું હોય? ભગવાન તો ભગવાન છે મારા વાલા. એને તમે ગમે ત્યાંથી જોવો એ તો એ જ રીતનો છે. અને ભગવાનને જોવા માટે વીવીઆઈપી દર્શન કરવાની જરૂર નથી મારા વાલા. હૃદયની આંખ જોઈએ. બાકી ગમે એટલો વાહે ઊભો હોય ને તો હૃદયની જો આંખ હોય ને તો એ ન્યા જ નજીક આવીને દર્શન દે. પણ વાત કહેવાની એ છે કે આપણે ભગવાનને વેચી નાખ્યો. પૈસા હાટુથી ભગવાનનો પ્રસાદ વેચાય, ભગવાન વેચાય, દર્શન વેચાય. પણ મારા વાલા આમ ભગવાન મળતો નથી. उसके दर पे किसी का भी दर्जा नहीं, उसके दर पे किसी का भी दर्जा नहीं, उसके दर पे किसी का भी दर्जा नहीं. આ પંજાબના એક કવિ છે, એનું નામ છે મધુપ. એમની કવિતા છે, उसके दर पे किसी का भी दर्जा नहीं, उसके दर पे किसी का भी दर्जा नहीं, चाहने वालों से करता पर्दा नहीं, चाहने वालों से करता पर्दा नहीं. યાદ રાખજો, ભગવાનના દરવાજે ભગવાને ત્યાં બોર્ડ નથી માર્યો કે મારા દરવાજે કેવલ ને કેવલ પુરુષોત્તમ શેઠને આવવાની જ છૂટ છે, ગોવિંદ સ્વામીને મનાય છે. ક્યાં ભગવાને એવું કીધું કે મારા દરવાજે જે પૈસા વાળો હોય એ જ આવે, બાકી જે ફકડ ગીરધારી છે એ બાઈને ઉભો રહીએ? એવું કીધું ભગવાને ક્યારે? ઉસકે દર પે કિસી કા ભી દરજા નહીં. મારા વાલા ન્યાતા રાજા ભોગ આવે, ભોજ આવે તો ઈ છે, અને ગંગુ તેલી આવે તોય એ છે. ઉસકે દર પે કિસી કા ભી દરજા નહીં. ન્યા ગમે એ આવે બધાય સમાન છે. એક વખત એ વખતે ગુસાઈજી પ્રભુચરણ ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા. ક્યાં પધાર્યા હતા? ગુજરાતના પ્રવાસમાં. અને એ વખતે શાસન ચાલતું હતું અકબરનું. ગુસાઈજીના વખતમાં અકબરનું શાસન ચાલતું હતું. અને અકબરની રાણી બીબી તાજ, એમને ઈચ્છા થઈ કે મારે ગોવર્ધનનાથજીના દર્શન કરવા છે. અને એમણે કૃષ્ણરાજ અધિકારીને કહેવરાવ્યું કે અધિકારીજી હમારે દર્શન કરને કો. એટલે અધિકારીએ કીધું કે તો દર્શન ખુલવાનો આ સમય છે, તમે આ સમયે પધારો. તો કે એમ નહીં, હું જ્યારે દર્શન કરું ત્યારે કોઈ નહીં, હું એકલી જ. તમારા વૈષ્ણવોને બહાર ઉભવાનું, હું દર્શન કરી લઉં અને હું જોઈ લઉં તમારા ગોવર્ધનનાથજીને. દર્શન તો ઠીક, એ તો જોવા આવતી હતી. લોકો બધા બહુ કહેતા હતા ને, ઓહો અમારા ઠાકોરની તો હું કેવી એવી સૌંદર્યતા છે, અમારો ગોવર્ધનનાથ જેવો. એટલે એને ઈચ્છા થઈ કે લાવ જોઈ આવું. દર્શન તો એ શું કરે? તો કે મારે દર્શન કરવા આવવું જ. એટલે હવે અધિકારી બીજું તો કાંઈ કરી ન શકે, કારણ કે
આપ તો પધાર્યા હતા ગુજરાતના પ્રવાસે અને શાસન પણ એનું, એટલે ફરજિયાત હા પાડવી પડી કે ભલે આવો, અમે વૈષ્ણવોને ત્યાં સુધી બહાર ઊભા રાખશું, આવજો. એટલે સિંગારના સમયમાં હાકલ પડી કે ચલો આવો, અને બોલાવ્યા તાજ બીબીને, અકબરની રાણીને, કે આવો. અને અકબરની રાણી તો આવી, એનો તો ઓલો બુરખો પહેરીને આ બધું, અને બરોબર કમલ ચોકની અંદર એને ઉભા રાખ્યા અને કીધું કે હમણાં દર્શન ખુલશે એટલે ખોઈ લો. એવામાં ઓલા ખવાસી અવાજ દીધો, સિંગાર કે દર્શન ખુલવે કે ખબર હે. અને જ્યાં અવાજ દીધો ને સિંગારના દર્શન ખુલે છે, અને મુખિયાજી હજી ટેરો ખોલે ને તો ઠાકોરજીને થયું કે આટલી અહંકાર લઈને તું મારા દર્શન કરવા માટે આવે છે? રાણી તું હઈશ અકબરની, આયા નહીં. અહીંયા તો મારા દરવાજે તો બધા એક જ છે. હજી મુખિયાજી દરવાજો ખોલે ને એ પેલા ઠાકોરજી હળી કાઢીને જઈને ઓલા વૈષ્ણવોની બાઈને ભીડ હતી ને તે ઓલો કમાડ ખોલી આવ્યો, આગળિયો ખોલી નાખ્યો ઠાકોરજીને. એ વૈષ્ણવોનો ઢગલો જે થયો બધે. અકબરની રાણીને ઉડાડીને નાખી દીધી ક્યાંય ને ક્યાંય. ઉસકે દર પે કિસી કા ભી દરજા નહીં, ચાહને વાલો સે કરતા પરદાન. ભગવાન એમ કહે કે જે મારા માટે આવે છે, જે મને પ્રેમ કરે છે, એના માટે મારા પાસે કોઈ પડદો છે જ નહીં, ગમે ત્યાં. આ ભગવાનનો પ્રેમ છે, યાદ રાખજો. અને એટલા માટે નારદજી કહે છે ગંગાદી તીર્થે, એટલે તો મહાપ્રભુજીએ કીધું કે ગંગાદી તીર્થે શું કલૌચ ખર ધર્મિણે પાખંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. અને આ કલિયુગનું પ્રમાણ છે કે બધું વેચાય છે, પણ ના, આ વેચવા માટે નથી. લોકો આને વેચી દે, ભગવાનને વેચી દે. આ વેચવા માટે નથી, આને તો પરબ બનીને વહેંચ માટે છે. આ તો વસ્તુ અમૌલિક દી મેરે સદગુરુ કૃપા કરે અપનાયો. આ ધનને વેચવા માટે નથી, આ તો પરબ બનીને વેચો. આને તો વેચો, અને આ જેટલું વેચો ને એટલું. બડો ધન હરિજન કો હરિનામ, બડો ધન હરિજન કો હરિનામ. આ ધન તો એવું છે કે જેને કોઈ ચોર લૂંટી ન હગે, જેને કોઈ ભાઈ ભાગ ન પડાવી હગે. ચોર ન લૂટે જાકો, જાકો ચોર ન લૂટે. આને કોઈ લૂંટી ન શકે. આ તો પોતે જ અનુભવ કરી શકે. આ અનુભવજન્ય છે. કેવો છે? ભગવાન કેવા છે? અનુભવજન્ય છે. એને કોઈ બીજો લૂંટાવી શકે નહીં. અને એટલા માટે સુરદાસજી કહે કે બડો ધન હરિજન કો હરિનામ. પરમાત્માનું નામ એ જ મોટામાં મોટું ધન છે મારા વાલા. બીજા ધનને શું કરવા? તો એટલા માટે નારદજી કહે છે કે કલિયુગની અંદર મેં આવું જોયું. અને એટલું જ નહીં, એનાથી આગળ નારદજી કહે છે કે મેં કેવું જોયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. સત્યમ નાસ્તિ, મેં કોઈ પણ જગ્યાએ સત્ય જોયું નહીં. અને વાત એ સાચી. અત્યારે આપણે કળિયુગની અંદર મોટામાં મોટો અભાવ હોય ને તો એ સત્યનો છે. શેનો અભાવ છે? સત્યનો. કોઈ સાચું બોલતું નથી. અત્યારે કોઈ સાચું બોલે નહીં. આ જગતમાં કોઈ બોલે સાચું? હા કે ના? ગોર બાપા ઈ કેમ કેવું? હોય તોય ન કહીએ ને આપણે, પણ સત્ય બોલતું નથી. પણ એક વાત યાદ રાખજો કે કળિયુગનો ધર્મ શેની ઉપર ઉભો છે ખબર છે? કળિયુગમાં ધર્મને 4 પગ હતા. કેટલા પગ? ધર્મને 4 પગ હતા. સત્ય, અહિંસા, દયા અને દાન. આ 4 પગ છે. અને કલિકાલે કળિયુગે ધર્મના 3 પગ કાપી નાખ્યા. કેટલા પગ કાપી નાખ્યા? 3. દાન, દયા અને અહિંસા. આ 3 પગ કાપી નાખ્યા. અને એક પગ ઉપર ધર્મ ઉભો હતો. કયા પગ ઉપર? એક પગ. અને એક પગ કયો છે? સત્ય. અને પરમાત્મા સત્ય રૂપ છે. પરમાત્મા કેવા છે? સત્ય એ જ પરમાત્મા છે. બીજું કોઈ છે જ નહીં. ભગવાન એ જ સત્ય છે ને સત્ય એ જ ભગવાન છે. સત્યનું આચરણ કરો વૈષ્ણવો. સત્યને કસીને પકડી રાખો. પણ મૂળ મુસીબત એ છે કે આપણે સત્ય બોલી શકતા નથી. ન તો સત્ય સાંભળી શકીએ છીએ, ન તો સત્ય બોલી શકીએ છીએ. અને કદાચ જો સત્ય બોલીએ તો એ કેવું સત્ય બોલીએ છીએ? અર્ધ સત્ય. કેવું બોલીએ? અર્ધ સત્ય. અને એનું કારણ છે કે આ કલિયુગે જ્યારે આ ધર્મના 3 પગ કાપ્યા, જ્યારે 4થો પગ કાપવા માટે ખડગ કાઢ્યું ને, અને એ વખતે પરીક્ષિત રાજા પહોંચી ગયા છે.
અને જ્યાં ખડગ હજી મારે ને ત્યાં પરીક્ષિત રાજાએ રોકી લીધો કલિયુગને. અલમ નહીં પાલ તવ શ્રમેણ, ઊભો રહી જા. પણ પગ કપાણો નહીં, પણ ઓલી તલવાર હતી ને એ પગ સુધી પહોંચી ગઈ. એટલે અડી તો ગઈ જ, ચોથા પગ નહીં. એટલે એ કેવો બની ગયો? લૂલો. એટલે આપણું સત્ય કેવું છે? લૂલું. અત્યારે એકેય માણસ સાચું ન બોલે, સાચું બોલે તો કેવું બોલે? અર્ધ સત્ય. અને એમાં આ મોબાઈલ આવતા તો ઓટલો વારી દીધો. ખાવ માણસ સાચું બોલતો જ નથી. કે ક્યાં? તો કે બસ આવું જ છું, પડ્યો હોય ક્યાંય ન ક્યાંય. પણ જો કે હવે તો એમાંય ખોટું બોલી શકે એમ છે નહીં હો. કારણ કે હવે તો એમાંય ફેસિલિટી વધી ગઈ ને. હવે તો ઘરવાળી ફોન કરે ને, નકર તો પડ્યો હોય ક્યાંય નો ક્યાંય, અને કે બસ રસ્તામાં જ છું, જો આવું જ છું. અને હવે તો એમ કે ને બસ રસ્તામાં જ છું, આવું જ છું. તો કે ઉભો વિડીયો કોલ કરું, બતાય ક્યાં છો. હવે કેવી સુવિધા થઈ ગઈ હે. એટલે માણસ એમાંય ખોટું બોલી શકતો નથી. પણ નકર માણસ ક્યાંય સાચું બોલતો નથી. સત્યમ નાસ્તિ. પણ મારા વાલા, સત્યનું આચરણ કરો, સત્યની ઉપાસના કરો. યાદ રાખજો, સત્યનારાયણની કથા નથી. એ જે સત્યનારાયણની કથા આપણે કરીએ છીએ ને, સત્યનારાયણની કથા, સત્યનારાયણની કથા નથી. એમાં લખ્યું છે સત્યનારાયણમ વ્રત. સત્યનું વ્રત કરો. જ્યારે સત્યનું આચરણ કરશું, જ્યારે સત્યનું વ્રત કરશું. જોવો તમે એક એમાં વાર્તા જોવો. એમાં વાર્તા શું છે? ઓલા કઠિયારાએ સત્યની ઉપાસના કરી. કઠિયારો શું બોલ્યો તો? ઓલા બ્રાહ્મણના ઘરની અંદર પ્રસાદ લીધો, અને પ્રસાદ લેતાની સાથે જ એને શું કીધું કે હે ભગવાન, આજ મને મારા લાકડામાંથી જે કંઈ પણ પૈસા મળશે, અને એ જેટલા પૈસા મળશે એના દ્વારા હું તમારું વ્રત કરીશ. અને એને ખરેખર જેટલા પૈસા મળ્યા એ બધા વાપરી નાખ્યા. આ સત્યની ઉપાસના છે કે જે બોલ્યું એ કહી દઉં. અને ઓલા વાણિયાને એવું ફલ કેમ મળ્યું? વાણિયાને કેમ રાજાને ત્યાં બંદી થવું પડ્યું? તો વાણિયો શું બોલ્યો તો કે મારે ત્યાં દીકરીનો જન્મ થશે, ક્યારે હું મારે ત્યાં કાંઈક સંતાન થશે તો હે ભગવાન હું તમારું વ્રત કરીશ. તો ભગવાને એકવાર માફ કરી દીધો. ની ઘરવાળીએ પેલી કીધું કે હવે તો કરો, તો કે દીકરીના લગ્ન વખતે કરશું. ત્યારેય ભૂલી ગયો. મતલબ શું કર્યું? પોતાના વચન ઉપરથી ફર્યો, અસત્યનું આચરણ કર્યું. અને એટલા માટે દારુણમ કષ્ટો, એટલે એની ઉપર આવું કષ્ટ આવ્યું. અને જ્યારે સત્યની ઉપાસના કરી પાછી, ઓલી એની ઘરવાળીએ સત્યની ઉપાસના કરી, અને એનું ફલ સાધુ વાણિયાને મળ્યું. આના ઉપરથી સમજો મારા વાલા, આ કથા ખાલી એટલું જ કહેવા માંગે છે કે સત્યની ઉપાસના કરો, સત્યનું વ્રત કરો. અને સત્ય એ પરમાત્મા છે. કોણ છે? એ પરમાત્માની ઉપાસના કરો. ઠાકોરજીની ઉપાસના કરો. અને તો તમને આનું ચોક્કસપણે ફલ મળશે. અને એટલા માટે સત્યમ નાસ્તિ તપઃ. પછી શું કીધું નારદજીએ? કે કળિયુગની અંદર મને ક્યાંય તપ ન દેખાણું. અને હકીકતની વાત છે, અત્યારે તપ ક્યાં દેખાય? આપણે તપ કરી શકીએ છીએ? તપ વયું ગયું. તપ માને તપવું પડે. એમને કાંઈ મળે નહીં મારા વાલા. હીરાને પણ આકાર ત્યારે મળે કે ઈ હરણ ઉપર ચડે, ઈ ઘસાય, ત્યારે ઈ હીરો બને. એ સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા રે. સંતને સંતપણા મફતમાં ન મળે મારા વાલા, એના મૂલ ચૂકવવા પડે. આપણે તો બધું એમને જોઈએ, કાંઈ તપવું જ નથી. 15 મિનિટ થઈ નથી ને ઓય કથામાં આ તપ છે. એક પ્રકારનું 3 કલાક બેઠું રહેવું ને એ એક પ્રકારનું તપ છે. બેઠા રહેવું ટટ્ટાર એમને. અને એટલા માટે તો કપિલ ભગવાન માતા દેવહૂતિને સમજાવે કે હે માં, મને કેવા ભક્ત ગમે? તપંતિ તે વિવિધેસ્તાપે મત્કૃતે ત્યક્ત્વા કર્મણઃ સ્વજન બાંધવા. હે માં, જે મારા માટે તપી શકે છે, જે તાપને સહન કરી જાય છે, એ મને બહુ પ્રિય છે. આપણે તો આટલું તપને હાકી શકતા નથી. આપણે ક્યાં તપ કરીએ જ? કોઈ પણ પ્રકારનું તપ નથી કરતા. તપવું પડે, એમ ચાલે નહીં. ભક્તિમાં બધી પ્રકારનો તાપ આવે, અને એ જ તપી જાય છે એને જ ફલ મળે છે. એટલા માટે નારદજી કહે છે કે અત્યારે કોઈને રાહ જોવી નથી, બધું તરત જ જોઈએ. એટલે તપવું પડે. તો તપ રહ્યું નહીં. પછી સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. શૌચમ એટલે પવિત્રતા. અત્યારે પવિત્રતા રહી નથી. અને પવિત્રતા જે રાખે છે એને આપણે મૂર્ખા સમજીએ છીએ. જે પવિત્રતા રાખે છે એને આપણે મૂર્ખ સમજીએ છીએ.
અમે ચા પીને ઊભા થઈને હાથ ધોવા જાય તો અમને એમ કે એમાં શું ઘરી ગયું હોય? ખરી કાંઈ ન ગયું હોય, પણ આ પવિત્રતા છે. આ પવિત્રતા બહુ જરૂરી છે. કારણ કે આપણે જે તમે જે માનતા હો, પણ મહાપ્રભુજી એ વખતના ઊંચામાં ઊંચા સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક હતા. અને એમણે જે વિજ્ઞાન આપીને ગયા છે ને, એ વિજ્ઞાન હજી સુધી જગતમાં કોઈ આપી શકશે નહીં. એ એવું વિજ્ઞાન આપી ગયા છે. મારા વાલા, જેન તે વસ્તુ ખવાય નહીં, જેન તેને અડાય નહીં, તરત જ ગમે ત્યાંથી આવ્યા હોય. કારણ કે આ હાથની અંદર એક પ્રકારની ઉર્જાઓ છે. તમે બહારથી આવ્યા છો, કોને અડીને આવ્યા છો, એની અંદર કેવી ઉર્જા હતી, એની અંદર શું હતું શું નહીં. સામેવાળા માણસને તમે અડ્યા છો તો એના મનની અંદર કેવા વિચાર ચાલે છે, શું ચાલે છે. આપણું રસોડું પવિત્ર રહ્યું નહીં. રસોડાની અંદર આપણે ન ખાવાની વસ્તુ ખાઈએ છીએ, ન બનાવવાની વસ્તુ બનાવીએ છીએ, અને પછી એમ કહીએ કે અમારું બધું બગડી ગયું. બગડી જ જાય ને, કારણ કે તમે પવિત્ર રહ્યા નથી. વૈચારિક આપણી અંદર દુષ્ટતા આવી ગઈ, અને એ એટલા માટે આવે કે આપણી પવિત્રતા ગઈ. અને પવિત્રતા ગઈ ને એટલા માટે વિચાર બગડ્યા, અને વિચાર બગડ્યા ને એટલે વાણી બગડી, અને વાણી બગડી ને એટલે ક્રિયા બગડી. આ બધી જ વાત ક્યાંથી પ્રગટ થઈ?